તો હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો દોસ્તો આજે આપણે સવારના 10 વાગ્યા છે અને આવી ગયા છીએ ખેતરમાં। તો દોસ્તો આપણે એટલા માટે ખેતરમાં આવ્યા છીએ કે જે આપણે 2-4 દિવસ પહેલાં એરંડા ઉતાર્યા હતા, તે ઢગલો કર્યો હતો મિત્રો। તે ઢગલાને આપણે ફોલીને પોળો કરી દેવાનો છે, કેમ કે મિત્રો 2-4 દિવસ કે અઠવાડિયું થાય પછી એ ઢગલાને પોળા કરવા પડે, નહીંતર એરંડા બધા બફાઈ જાય ને કાળા થઈ જાય। એટલે આપણે ખેતરમાં આવ્યા છીએ, જે એરંડાની ઢગલી છે એને આપણે પોળા કરી દઈશું। તો ચાલો તમને બતાવીએ આ વિડીયો। તો મિત્રો આ છે આપણી ઢગલી એરંડાની, જે આપણે ઉતાર્યા હતા 2-4 દિવસ પહેલાં। તો મિત્રો આ ઢગલીને આપણે પોળી કરી દેવાની છે, બધા એરંડા ફેદી નાખવાના છે, કેમ કે મિત્રો જલ્દી સુકાઈ જાય એરંડા, ઉપર સુકાઈ ગયા છે। ચાલો હવે અને આપણે આ છે દાંતેડું, આમ તો ખોડી જુઓ મિત્રો, પણ ખોડી લાવ્યા નથી આપણે, એટલે હવે આ દાંતેડાથી હાલ પોળા કરવા પડશે મિત્રો। જ્યારે વધારે ઢગલો થાય ત્યારે આપણે ખોડી લઈને આવીશું। આ તો માપની ઢગલી છે નાની, એટલે આ દાંતરડાથી આપણે પોળા કરી દઈએ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો, અને તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો। તો ચાલો આપણે હવે ઢગલી ફેદી નાખીએ। તો મિત્રો આ ઢગલી છે બધી આમ ફેદવાની છે, પોળી કરી દેવાની છે મિત્રો। તો મિત્રો ફાઇનલી આપણે એરંડાની ઢગલી પોળી કરી નાખી છે, બધા જ એરંડા ફેદી નાખ્યા છે, તમે જોઈ શકો છો આ વિડીયોમાં। તો મિત્રો આ રીતના બધા એરંડાની ઢગલી આપણે પોળી કરી નાખી છે। હવે જલ્દી સુકાઈ જશે એરંડા મિત્રો। તો આ રીતના એરંડાની ઢગલી પોળી કરવા આપણે ખેતરમાં આવ્યા હતા મિત્રો। તો મિત્રો હવે આપણે જઈશું ઘેર। તો મિત્રો આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી